નમસ્કાર દર્શક મિત્રો, અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, રાણાપુરથી સાદલી થઈ કીર્તિસ્તંભ જતી બસના મુસાફરો તેમજ જાગૃત નાગરિક સ્નેહલ શાહ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે જાંબુવા ગામે હાઈવે ઉપર ટ્રાફિક હોવાના કારણે રાણાપુરથી સાદલી થઈ કીર્તિસ્તંભ જતી બસને વાયા ધનિયાવી ડાયવર્ટ કરી કીર્તિસ્તંભ લઈ જવામાં આવે, જેને લઈ ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા આ બસનો રૂટ વાયા પોર થઈ કીર્તિસ્તંભ હોય તેઓએ નામ પાડતા સ્નેહલ શાહ દ્વારા ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ સતીશ પટેલને ફોન કરતા બંને નેતાઓએ ફોન ઉપાડ્યો ન હતો, જેથી સ્નેહલ શાહ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અધિકારીઓ અને ભાજપના આગેવાનોની આ મિલીભગત હોય પ્રજાને તકલીફ ભોગવવાનો વારો આવતો હોય છે। જ્યારે ચૂંટણી આવે તો ભાજપના નેતાઓ મોટા વાયદાઓ કરતા હોય છે, પણ ચૂંટણી પ્રતિનિધિઓ ગયા પછી પ્રજાને રામ ભરોસે છોડી મૂકતા હોય છે અને જનતાને ચૂંટણી સમયે હિન્દુ મુસ્લિમ કરી લડાવતા હોય છે। આમ સ્નેહલ શાહ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર જેસલ વસાવા સિનોર। પણ એમને નથી એક વર્ષ નહીં થયો ધન્યાવીનો રોડ બને, પણ એમને એવું નથી કે બસ જાય તો કોઈ તકલીફ થાય એની જવાબદારી અમે નથી લેતા, એટલે એમના રોડની જવાબદારી એ લેવા તૈયાર નથી। એટલે અધિકારીઓ ભાજપના નેતાઓ બેફામ મળ્યા છે। તમે પબ્લિક હવે જાગૃત થાવ, એમને જ્યારે વોટ લેવા આવે ત્યારે પૂછો કે એમને શું કરવું, બાકી આ લોકો સુધરવાના નથી। તમારે નાના માણસને તકલીફ રહેવાની છે, એટલે તમે દારૂ પીને વોટ ના આલો, તમે દારૂ લઈને વોટ ના આલો, તમે ખાઈને વોટ ના આલો। તમે છે ને તમારા આત્માને પૂછો કે મને તકલીફ થાય છે તેને કહો, ત્યાર પછી આ સુધરશે, બાકીના પ્રજા સુધરવાની નથી। આ પ્રજા પૈસા જ ખાનારી પ્રજા છે, હિન્દુ મુસલમાનના નામે ઝઘડવાની પ્રજા છે આ। એટલે આજે અધિકારીને અમે જઈએ છીએ કરજણ અને બહાર ધન્યાવી લખાઈને આવીએ છીએ, જો નહીં લખે તો આ બસને અમે ઉપાડવા દેવાના નથી। આ બધી પ્રજા થઈ જાય છે, વરણામાંથી ફૂલ ટ્રાફિક છે। આજે 12 વાગે પહોંચીશું, એટલે પહોંચવાનો કોઈ મિનિંગ જ નથી। નોકરીએ લોકો ધંધા બગાડીને અહીંયા આવ્યા છે। 9 વાગ્યાનો 8 વાગ્યાનો અહીંથી ઉપાડવાનો ટાઈમ છે, 9 વાગ્યા ગયા છે તો બી આ બસ હજુ ઉપડી નથી। એમનું કહેવું એવું છે ડ્રાઈવર કંડક્ટરનું કે રોડ ખરાબ છે તો રોડને સુધારો। તમને આવતી 2027ની ચૂંટણીમાં લોકો મારશે, પથરા મારીને કાઢશે, એટલે સુધરો। અક્ષય પટેલ, સતીશભાઈ નિસાડિયા બધાને મેં ફોન મારેલા છે। એમનું કહેવું એવું છે નારાયણનો જ્યારે પ્રોબ્લેમ હતો ત્યારે કે ફરીને કરજણથી જવાનું, આ બધા એમના જવાબ છે। આ જવાબ તમને આજની ચૂંટણીમાં આપવા પડશે। જય ભારત, જય સંવિધાન। શું નામ તમારું? સ્નેહલ શાહ। કઈ જવાનું? રાણાપુર। ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। ધન્યવાદ।